ઘટે કઈ કાંઈ ના ઘટે હો. હવે આ લાગે હો. લાગે? હા મૂછું હે ને હા હવે કડક થઈ ગઈ જો. કડક થઈ ગઈ એટલે પેલા લાગે. જેવી નથી. પેલા કોણી કોણી હોય હવે કડક થઈ ગઈ મૂછું. ઘઉં આવી ગયા ઘઉં. ડુંડીમાં ઘઉં. પેલા ઝીણકા હતા તે ભાન ના પડતી ને આપણે ઘઉં વાવતા જ. હા આ તો હવે ઓછા થઈ ગયા બધા. પેલા માંડવીઓ વાવતા ઘઉં વાવતા ત્યાં ડુંડીઓ તોડી તોડી અને આમ કરતા. બાપા કીધા તમારા બાપા ગાયરું દેતા આ ઘઉંની ડુંડીઓ તોડવાની કે બીજી તો કઈ ખબર ના પડે. બીજી કઈ ખબર ના પડે. આપણે ચાળીઓ રખોલું કરે છે જો ઘઉંમાં. આ રહ્યો જો એક અને બે આ બીજો બે ચાળિયા છે. બે ચાળિયા ઘઉંમાં, બે ચાળિયા ધાણામાં. બે ચાડિયા ધાણામાં અને બરાબર. બે મકાઈમાં. એ ઓલી ચક્કી જો ઘઉં ખાવા આવી દેખાય. ચકલી તો બેઠી આપણે લાઈટના થાંભલા ઉપર. વાહ અહીંયાથી ઓલો જુગાડ કાઢી નાખ્યો. ચક્કી બેન બેઠા છે. દેશી જુગાડ કાઢ્યો આપણો કા. ઈ ઓલો ખરાબ થઈ ગયો હતો ને ફરતો બંધ થઈ ગયું હતું. હા આ ફરતો બંધ થઈ ગયો ને એટલે અહીંયાથી કાઢી નાખ્યો. પણ પછી હવે ઓલા ચાળીએ રાખી દીધા છે એટલે કઈ જરૂર નથી પડતી. હવે ફાઇનલ આપણે આમાં ઘઉં આવવા માંડ્યા થઈ ગયા છે. ડુંડીઓ ઓલી બની ગઈ, ડુંડીઓ. ડુંડીમાં બતાવો જી ઘઉં. જો, બતાવો જી. કેમ છે ઘટે કઈ મારે આમાં જોવું તો આમાં ફાઇનલ ઘઉં છે કે હું ખાલી ડુંડી ઊભી હતી એમ ના ના તો આ ઘઉં જ છે કે પછી એમાં શું હોય જાયરે હોય? ઘઉંમાં જાય રે. તો હોય હા તો ખબર. ખરેખર હો ભાઈ. હવે એટલે કમોદી ના હોય, ખેડૂત છે કે હું કમોદ હોય, પૂતળા હોય. પૂતળા હોય, કમોદ હોય. પૂતળા વગર ઘઉં થાય? ના જ થાય ને. એ હા, પૂતળા જો કેમ હજી- થાય? હજી ઘઉં નથી બનતા, નાના નાના જ છે. એમ નહીં, પૂતળા કેમ બને? પેલા પૂતળા બને પછી જ ઘઉં નીકળે. એવું હોય? તઈએ શું દહીણું કર્યું ઘઉં નું કઈ? કોઈ દી નહીં હો. તો પછી તો ખબર પડે. એ અમારી લાઈન જ નથી. સારી. એક દાણો લઈને હું હવે એ બતાવવાનું કેટલું હોય સેમ્પલ? એક દાણો. ઘઉં લેવા હોય હા. કોથળીમાં આટલા કાપે ને, હા બાકી સેમ્પલ કેટલું તો હોય? એમાં મુઠ્ઠી દોઢ મુઠ્ઠી ઘઉં હોય. પણ તો આપણે તો એક હવે તારી જેમ એક દાણો ના હોય, એક કાઢું લ્યો એક દાણો. પણ આ બિચારી એક ડુંડી આખી પથારી આ ફેરવી, એક ડાળખી નું એક સેમ્પલ બતાવ્યું તમે. એક આખી ડુંડીની પથારી ફેરવી. ભલે એટલી હું રોટલી ઓછી ખાઈશ, પાકું. પાકું. આની જેટલી રોટલી બને ને એટલી રોટલી હું ઓછી ખાઈશ. હમણાં જો વલ્લભ બાપા આવે ને એટલે કહી દઉં હું આને વલ્લભ બાપાને કહી જ દઈશ. આ તમારો ઘઉં આ નુકસાન વલ્લભ બાપા કરે. જો આ એક ડુંડી છે ને એની રોટલી મારે ખાવાની નથી, એટલી ઓછી ખા. એટલું ભૂખ્યું રહેવાનું, ઉપવાસ. વલ્લભ બાપાનું કહી દેવાના તમારા ઘઉંમાં નુકસાની કરી. કહી દેજો. જોજે તો આવવા દે. હું વલ્લભ બાપાને તમારે પહેલા કહી દઈશ હું કે લીલો ઘઉંનો પોંક બનાવ્યો. પોંક ને હજી વાર હે. પોંક પોંક હાચે જ થઈ જાય હો, અસલ લીલો લીલો પોચા પોચા છે. હવે તૈયારી જ છે. ના હજી અઠવાડિયું હજી અઠવાડિયું પછી. આ 10 દી જવા દેવા કા? પડે. આવો સારું. બીજું પોંક શું? પાડતા તો આવડતો નથી તમને. તમને આવડે નહીં, તો તમે કેમ પાડશો? વલ્લભ બાપાને કહીશું. વલ્લભ બાપાને કહો. વલ્લભ બાપા કહી દે. તમે જાઓ ને ગામડે તો કે કઈ હાર્વેસ્ટર હાલી જાય અહીં ના હાલે હો. તો ભલે આ વખતે વલ્લભ બાપાને કીધું જ છે કે મારી હાજરીમાં જ પોક બનાવવાનો છે એવું છે. અને ભજીયા બાકી છે હજી. ઈ તો તમે કઈ બનાવશો એ બાટાણે જ બનાવવાના તો ભલે. હમણાં જ જો 10-15 દીમાં જ. એવું છે. હા સારું હાલો આપણે જોઈએ પોક કેવો કેવો બન્યું.